સરેરાશ માણસ દિવસમાં લગભગ 23,000 વખત શ્વાસ લે છે. 23,000 વખત. બિલકુલ, અને આપણને તો એનો ખ્યાલ પણ નથી હોતો. સાચી વાત છે. એટલે સામાન્ય રીતે જો આ શારીરિક પ્રક્રિયા વિશે વિચારવામાં આવે ને તો તે એકદમ યાંત્રિક લાગે, અથવા તેમ કહીએ કે શુદ્ધ બાયોલોજીનો વિષય લાગે. ફેફસામાં હવા ભરાય છે, ઓક્સિજન અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. હા, બસ એક મશીનની જેમ. બરાબર. આ એક એવી સ્વચાલિત પ્રક્રિયા છે જેને ભાગ્યે જ કોઈ નોંધે છે, જાણે કે શરીર નામનું કોઈ મશીન અવાજ કર્યા વિના પોતાનું કામ કરી રહ્યું હોય. પણ આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે જે સ્ત્રોતો જોવાના છીએ એ આખો દૃષ્ટિકોણ જ બદલી નાખશે. એકદમ સાચી વાત છે. એટલે જો એવી કોઈ હકીકત સામે આવે કે આ દરેક શ્વાસ માત્ર શરીરને જીવંત રાખવાની પ્રક્રિયા નથી, પણ એક અત્યંત પ્રાચીન મંત્રનો સતત જાપ છે, તો આખી વાત જ અલગ થઈ જાય ને? બિલકુલ અલગ થઈ જાય. એટલે શ્વાસને માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક જૈવિક આવશ્યકતા ગણવીને તે એક અધૂરી સમજ છે. લોકો તેને ગૃહિત માની લે છે, કારણ કે તેને ચાલુ રાખવા માટે આપણે કોઈ સભાન પ્રયત્ન કરવો પડતો નથી. પણ આજે આપણે જે માહિતીના સ્ત્રોતો તપાસવાના છીએ, જેમાં પ્રાચીન ભારતીય ગ્રંથો, ઉપનિષદો અને યોગશાસ્ત્રોનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને એક યુવા ભારતીય સંતે આ વિષય પર જે બહુ સુંદર વાત કરી છે, તે દર્શાવે છે કે આ અત્યંત સામાન્ય લાગતી શારીરિક પ્રક્રિયા પોતાની અંદર એક બહુ મોટું આધ્યાત્મિક સત્ય છુપાવીને બેઠી છે. અરે વાહ! એટલે આજના વાર્તાલાપનું મિશન આ જ અદૃશ્ય વિજ્ઞાનને ડીકોડ કરવાનું છે એમ ને? એક્ઝેક્ટલી. આ યુવા સંતે અને આપણા પ્રાચીન સ્ત્રોતોએ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે દરેક શ્વાસમાં એક અદૃશ્ય ધ્વનિ છે, અને એ ધ્વનિ બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય કહી રહ્યું છે. તો ચાલો આના શાબ્દિક અર્થથી જ શરૂઆત કરીએ, કારણ કે આ જ્ઞાન કોઈ સામાન્ય કલ્પના નથી લાગતી. આપણી પાસે જે સ્ત્રોત છે તે સોહમ મંત્ર વિશે અત્યંત તાર્કિક વાત કરે છે. હા, અને તેનું વ્યાકરણ પણ બહુ જ રસપ્રદ છે. બિલકુલ. જો આ શબ્દનું પૃથ્થકરણ કરીએ તો તે મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દો સાહા એટલે કે તે અને અહમ એટલે કે હું પરથી આવ્યો છે. સંસ્કૃત સંધિના નિયમો મુજબ જ્યારે આ બે શબ્દો જોડાય ત્યારે તે સોહમ બને છે. મતલબ કે એનો સીધો અર્થ થાય છે હું તે છું અથવા તે હું છું. અને આ અર્થ જ પોતાની જાતમાં બહુ મોટો દાર્શનિક સિદ્ધાંત છે. એટલે જુઓ, આ કોઈ એવો મંત્ર નથી જેને કોઈ મંદિરમાં બેસીને માળા લઈને ગણતરી સાથે જપવો પડે. બરાબર. કોઈ ક્રિયાકાંડ કરવાની જરૂર નથી? ના, બિલકુલ નહીં. આ એક સાર્વત્રિક અને એકદમ પ્રાકૃતિક ધ્વનિ છે. આપણા સ્ત્રોતો સમજાવે છે કે આ ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય છે. અને જ્યારે હવા નાક દ્વારા અંદર ખેંચાય છે, ત્યારે શ્વસન તંત્રમાં થતા કુદરતી ઘર્ષણને કારણે સોનો અવાજ ઉત્પન્ન થાય છે, એકદમ સૂક્ષ્મ સ્તરે. હા, એટલે જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે સો. હા, અને જ્યારે શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે તે હવાના પ્રવાહથી હમનો અવાજ આવે છે. આખી આ પ્રક્રિયાને પ્રાચીન ભાષામાં અજપ જપ કહેવામાં આવે છે. અજબ જપ મતલબ એવો જપ જે બોલવો પડતો નથી, પણ અંદરની શક્તિ કુદરતી રીતે જ તેનો નિરંતર જાપ કરી રહી છે. બરાબર ને? એકદમ સાચું. એટલે હું વિચારતો હતો કે જો આજના સમયના સંદર્ભમાં આખી પ્રક્રિયાને સમજવી હોય તો આ બરાબર આપણા સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ જેવું છે. અરે વાહ, આ બહુ સરસ ઉદાહરણ છે. હા, એટલે જન્મથી જ આ સોહમ નામની એપ્લિકેશન દરેક જીવન શરીરમાં ચાલી રહી છે. તે પોતાનું કામ કરી જ રહી છે. પણ મનુષ્ય પોતાના બહારના કામોમાં, નોકરી, સંબંધો અને જવાબદારીઓમાં એટલો વ્યસ્ત છે કે પોતાની જ અંદર ચાલી રહેલા આ સાર્વત્રિક સોફ્ટવેરની સ્ક્રીન ચેક કરવાનો સમય જ નથી મળતો. અને સૌથી મોટી વાત એ છે કે આ બેકગ્રાઉન્ડ સિસ્ટમ માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી, તે આખા અસ્તિત્વની સિસ્ટમ છે. બધા જ જીવો માટે. હા, સ્ત્રોત એ વાત પર બહુ ભાર મૂકે છે કે અસ્તિત્વ ધરાવતો દરેક જીવ જે શ્વાસ લે છે ત્યાં મંત્રનો જાપ કરી રહ્યો છે. અત્યારે પણ અજાણતા જ દરેક શરીરમાંથી આ ઘોષણા થઈ રહી છે કે હું તે છું. આપણે જવાબો પુસ્તકોમાં શોધીએ છીએ, પણ સત્ય દરેક શ્વાસ સાથે અંદર ગુંજી રહ્યું છે. અને આ વાત હજારો વર્ષોથી અનેક શાસ્ત્રોએ પ્રમાણિત કરી છે. જો કે આ શાસ્ત્રોની વાત આવે છે ત્યારે મને એક પ્રશ્ન ચોક્કસ થાય છે. આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો આ માત્ર કોઈ એકાદ પુસ્તકનો વિચાર નથી? બિલકુલ નહીં. બહુ બધા ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. હા,
જેમ કે ઉપનિષદોની વાત કરીએ તો ઈશા યોગ, નિર્વાણ અને હંસા ઉપનિષદ. પછી તંત્રશાસ્ત્રમાં કાલી, મહાનિર્વાણ અને કુલર્ણવ તંત્ર આની વાત કરે છે. આદિ શંકરાચાર્ય પણ વાક્યવૃત્તિમાં આની ચર્ચા કરી છે. નાથ પરંપરાના ગ્રંથો પણ છે. હા, એ જ ગોરક્ષનાથ અને મત્સ્યેન્દ્રનાથના ગ્રંથો અને શિવસંહિતા જેવા હઠયોગના પુસ્તકો પણ. પણ મારી મૂંઝવણ અહીં એ છે કે આટલા ભારે અને જટિલ લાગતા ગ્રંથો જેમ કે શિવસંહિતા કે મહાનિર્વાણ તંત્ર, જ્યારે આપણે આ નામ સાંભળીએ ત્યારે એવી અપેક્ષા રહે કે એમાં કોઈ અત્યંત રહસ્યમય કે અઘરી પ્રક્રિયા હશે. પણ આ બધાનો નિષ્કર્ષ માત્ર એટલો જ છે કે પોતાના શ્વાસ પર ધ્યાન આપો. હા, બસ એટલું જ. તો શું આટલી સરળતા જ તેને સમજવામાં અઘરી બનાવે છે? આપણું મન હંમેશા જટિલ ઉકેલો શોધવા ટેવાયેલું છે ને? બિલકુલ. અને માનવ મનની આજ તો એક બહુ મોટી વિડંબના છે. અને પ્રાચીન ઋષિઓ આ બહુ સારી રીતે સમજતા હતા. એટલે મનને અઘરું જ ગમે એમ. હા, મન હંમેશા એવું માની લે છે કે જો કોઈ વસ્તુ ગહન કે મહાન હોય તો તે અત્યંત મુશ્કેલ જ હોવી જોઈએ. જો કોઈ કહે કે સત્ય મેળવવા હિમાલયમાં જઈને ઊંધા લટકીને તપસ્યા કરવી પડશે તો મન તરત માની લેશે. સાચી વાત છે. આપણે શોર્ટકટ અથવા તો બહુ અઘરા રસ્તાઓ જ શોધીએ છીએ. શ્વાસની પ્રક્રિયા. હા, આ સરળતા જ તેનું સૌથી મોટું રહસ્ય છે. જ્યારે મન કોઈ ક્રિયાકાંડમાં અટવાવાને બદલે માત્ર શ્વાસનો શાંતિથી સાક્ષી બને છે ત્યારે તે પોતાની મૂળ અવસ્થામાં પાછું ફરે છે. આ સાક્ષીભાવ વિશે સ્ત્રોતમાં જે યાત્રા દર્શાવી છે ને તે ખરેખર અત્યંત રસપ્રદ છે. હા, તેમાં કોહમની વાત આવે છે. બરાબર. આપણો સ્ત્રોત જણાવે છે કે સોહમને ખરેખર કોહમના જવાબ તરીકે જોવામાં આવે છે. આખા માનવ ઇતિહાસનો સૌથી મોટો પ્રશ્ન છે કોહમ, એટલે કે હું કોણ છું? અને શ્વાસ તેનો જવાબ આપે છે. સોહમ એટલે કે હું તે છું. આમાં સંસ્કૃત ભાષાની બહુ અદભુત રમત પણ છે. હા, એ જ. જો આપણે હમ અને સાને ઊંધું કરીએ તો તે હમ વત્તા સા એટલે કે હંસ બને છે. ભારતીય પરંપરામાં હંસ એ આત્માનું પ્રતીક છે. મતલબ કે હું પોતે હંસ છું. આ હંસના રૂપક પાછળ એક બહુ મોટું વૈજ્ઞાનિક કારણ છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં તમને ખ્યાલ હોય તો હંસને નીર ક્ષીર વિવેક માટે ઓળખવામાં આવે છે. નીરક્ષીર વિવેક એટલે પેલું દૂધ અને પાણી અલગ કરવાની વાત? એક્ઝેક્ટલી. એવી માન્યતા છે કે હંસમાં પાણી અને દૂધને અલગ કરવાની ક્ષમતા હોય છે. આ રૂપકનો ઉપયોગ શુદ્ધ ચેતના માટે થયો છે, જે સાચા અને ખોટા કે શાશ્વત અને નાશવંત વચ્ચેનો ભેદ પારખી શકે છે. ઓકે. હું પોતે હંસ છું તે સ્વીકારવું એ શુદ્ધ ચેતનાને ઓળખવા સમાન છે. અને સ્ત્રોતમાં એ પણ દર્શાવ્યું છે કે આ સાહ અને અહમનું સંયોજન બ્રહ્માંડની બે મૂળ શક્તિનો, પુરુષ અને સ્ત્રી શક્તિઓ એટલે કે શિવ અને શક્તિની એકતાનું પ્રતીક છે. અહીં મને ખરેખર થોડો પ્રશ્ન થાય છે. હા, પૂછો ને. આ શિવ અને શક્તિનો ખ્યાલ ફિલોસોફી તરીકે બહુ આકર્ષક લાગે છે, પણ આ થોડું વધારે પડતું રહસ્યવાદી નથી લાગતું? શારીરિક સ્તરે માત્ર શ્વાસ અંદર લેવાથી અને બહાર કાઢવાથી પુરુષ અને શક્તિઓ કેવી રીતે એક થઈ શકે? આ પ્રશ્ન બહુ વ્યાજબી છે. એટલે આપણે દુનિયાને બે ભાગમાં જોઈએ છીએ ને, સારું અને ખરાબ, અજવાળું અને અંધારું, પુરુષ અને સ્ત્રી. તો એક સામાન્ય શારીરિક પ્રક્રિયા આટલા મોટા વૈશ્વિક વિભાજનને કઈ રીતે મિટાવી શકે? આનો કોઈ તાર્કિક આધાર ખરો? હા, બિલકુલ છે. કારણ કે જ્યારે આપણે શિવ અને શક્તિ કહીએ છીએ ત્યારે મનમાં કોઈ દેવી દેવતાના ચિત્રો ઊભા થાય છે. પણ તંત્ર અને યોગ શાસ્ત્રમાં શિવ એટલે શુદ્ધ ચેતના, કોન્શિયસનેસ, અને શક્તિ એટલે ઊર્જા, એનર્જી. ઓકે, એટલે આ કોઈ વ્યક્તિઓ નથી પણ મૂળભૂત સિદ્ધાંતો છે. હા, આ બ્રહ્માંડના બે સિદ્ધાંતો છે. અને જ્યારે શ્વાસની વાત આવે છે ત્યારે મન અને શરીર પણ આ જ રીતે વહેંચાયેલા છે. અહમ એટલે હું, જે મર્યાદિત શારીરિક ઓળખ છે, અને સહ એટલે તે જે સાર્વત્રિક ચેતના છે. જ્યાં સુધી આ બે અલગ લાગે ત્યાં સુધી સંઘર્ષ છે. એક્ઝેક્ટલી. પણ શ્વાસ આ બંનેને જોડતો પુલ છે. તે બહારની વિશાળ ચેતનાને અંદર લાવે છે અને અંદરની મર્યાદિત ઓળખને બહાર લઈ જાય છે. શ્વાસની ગતિ જ આ બે તત્વોને ભેળવે છે, જેને શિવ અને શક્તિનું મિલન કહેવાય છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા હું એક ઉદાહરણ આપું. હા. આ એક હિંચકા અથવા લોલક એટલે કે પેન્ડુલમ જેવું છે. હા.
આ ઉદાહરણ બહુ સચોટ છે. જ્યારે હિંચકો આગળની તરફ જાય છે ત્યારે તે એક દિશા છે, માની લો કે સા. હા. અને જ્યારે પાછળ જાય છે ત્યારે તે વિરુદ્ધ દિશા છે, માની લો કે અહમ. જો માત્ર છેડા જ જોઈએ તો બંને અલગ લાગે, પણ વાસ્તવમાં તે એક જ હિંચકો છે. એક જ ગતિ છે. બિલકુલ, એક જ ગતિ અને એક જ ઊર્જા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે હિંચકો આગળથી પાછળ આવવા માટે વચ્ચે એક ક્ષણ માટે સ્થિર થાય છે. જે શ્વાસનો વિરામ છે. હા, એ શ્વાસ અંદર અને બહાર જવાની વચ્ચેનો સૂક્ષ્મ વિરામ. ત્યાં આ બંને વિરુદ્ધ દિશાઓનો ભેદ ખતમ થઈ જાય છે. તમે આખી પ્રક્રિયાને અત્યંત સચોટ રીતે સમજાવી. જ્યારે શ્વાસના સાક્ષી બનવાની વાત આવે છે ત્યારે ખરેખર તો આખી ગતિને અને તે વચ્ચેના વિરામને જ જોવાનો હોય છે. બરાબર. જ્યારે ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યારે સહ અને અહમ અલગતા છોડી દે છે. જે આ દ્વૈતની લાગણી છે, ડ્યુએલિટી, તે ઓગળવા લાગે છે. અને અહીં સ્ત્રોત એક બહુ ગહન વાત જણાવે છે કે જ્યારે આ અલગતા સંપૂર્ણપણે દૂર થાય છે ત્યારે સોહમ મંત્ર એ ઓમમાં પરિવર્તિત થાય છે. એક મિનિટ. આ પરિવર્તન ખરેખર કઈ રીતે થાય છે? મતલબ, સોહમના બે અલગ અક્ષરો ઓમના એક અખંડ ધ્વનિમાં કેવી રીતે ફેરવાઈ જાય? આ કોઈ કાલ્પનિક વિચાર છે કે પાછળ કોઈ પદ્ધતિ છે? ના ના, આની પાછળ પૂરી ધ્વનિ અને ચેતનાની પદ્ધતિ છે. આપણે હિંચકાના ઉદાહરણમાં વિરામની વાત કરીને. હા, પેલો સૂક્ષ્મ ખાલીપો. હા, જ્યારે ધ્યાન અત્યંત ઊંડું બને છે ત્યારે આવતા અને જતા શ્વાસનો અવાજ ધીમો પડી જાય છે અને તે ખાલીપાનું સ્પંદન વધે છે. સો અને હમ વચ્ચેનો ભેદ ભૂસાઈ જાય છે અને તે એક સળંગ અવિરત ગુંજારવ બની જાય છે. અચ્છા. આ ગુંજારવ એટલે જ ઓમ. આ જ દ્વૈતમાંથી અદ્વૈતની યાત્રા છે. અદ્ભુત. આ યાત્રા એટલે દ્વૈતમાંથી અદ્વૈત તરફનું પ્રયાણ. દ્વૈત ભાવ એટલે આપણે એવું માનીએ કે ભગવાન ક્યાંક દૂર આકાશમાં છે અને આપણે અહીં પૃથ્વી પર એકલા સંઘર્ષ કરી રહ્યા છીએ. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. પણ અદ્વૈત એટલે એ જાણવો કે હું તે છું. અંદર ચાલી રહેલો શ્વાસ અને બહાર વિસ્તરેલું બ્રહ્માંડ અલગ નથી. અને મને લાગે છે કે આ જ બાબત આપણા સ્ત્રોતમાં રહેલા સૌથી સુંદર ઘટસ્ફોટ તરફ લઈ જાય છે, જે નમસ્કાર વિશે છે. હા, નમસ્કારનો અર્થ ખરેખર આંખ ઉઘાડનારો છે. આપણે રોજિંદા જીવનમાં હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ ને, તેને માત્ર એક શિષ્ટાચાર કે આદત ગણવામાં આવે છે. પણ સ્ત્રોત કહે છે કે વાસ્તવમાં નમસ્કાર એ આ સોહમની જ સીધી અનુભૂતિ છે. બિલકુલ. જ્યારે બે હાથ જોડીએ છીએ ત્યારે તે માત્ર કોઈ શરીરને અપાતું સન્માન નથી. તે ખરેખર તો સામેની વ્યક્તિમાં રહેલા એ જ સાર્વત્રિક તત્વનો સ્વીકાર છે જે પોતાની અંદર પણ હાજર છે. એટલે મારામાં જે ઈશ્વરીય અંશ છે તે તારામાં રહેલા અંશને નમન કરે છે એમ? એક્ઝેક્ટલી. આ જાણવું અને અનુભવવું જ વાસ્તવિક નમસ્કાર છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. જો આજના સમાજમાં લોકો એકબીજાને મળે અને સભાનતાથી આ અદ્વૈત ભાવનાનો સ્વીકાર કરવા લાગે, તો આખો સમાજ બદલાઈ જાય. હા, જો એ સમજાઈ જાય કે સામેવાળાની અંદર પણ એ જ શ્વાસ ચાલી રહ્યો છે, તો કોઈ ભેદભાવ ક્યાંથી રહે? જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના ભેદભાવો કદાચ એક જ ક્ષણમાં અર્થહીન બની જાય. આ માત્ર આધ્યાત્મિક ખ્યાલ નથી, આ એક સામાજિક ક્રાંતિનું બીજ છે. અને આ જ પ્રાચીન જ્ઞાનની સુંદરતા છે ને, તે માત્ર પુસ્તકોમાં રાખવા માટે નથી પણ જીવવા માટે છે. વાસ્તવિક જ્ઞાન કોઈ બજારમાંથી નથી મળતું, તે અંદર જ છે. શ્વાસ દ્વારા ચાલતો આ મંત્ર આત્મા અને પરમાત્મા વચ્ચેની દિવાલ તોડી પાડે છે. અને આના માટે કોઈ પૈસા કે સાધનની જરૂર નથી, માત્ર એકાગ્રતા જોઈએ. આજના આધુનિક સમયમાં તો આની ઉપયોગિતા બહુ વધી જાય છે. આપણે એવા યુગમાં છીએ જ્યાં 24 કલાક માહિતીનો મારો ચાલુ રહે છે. હા, ફોન અને સોશિયલ મીડિયા. બિલકુલ. આ બધું મનને સતત બહારની દુનિયામાં ખેંચી રાખે છે. તણાવ અને બેચેની તો સામાન્ય થઈ ગયા છે. આવા સમયે અંદરની શાંતિ સાથે જોડાવા માટે શ્વાસ પર ધ્યાન આપવું એ સૌથી સરળ રસ્તો છે. મનને શાંત કરવા કોઈ નવી એપ નથી જોઈતી. અંદર ચાલી રહેલી સોહમ સિસ્ટમ પૂરતી છે. સાચી વાત છે. દોડધામ ભરેલા જીવનમાં માણસ પોતાનું કેન્દ્ર ગુમાવી બેઠો છે. આ શ્વાસ એક મોટા જહાજના લંગર જેવું કામ કરે છે. તોફાન ગમે તેટલું હોય, લંગર જહાજને સ્થિર રાખે છે. તેવી જ રીતે શ્વાસ વિચલિત મનને વર્તમાનમાં પાછું લાવે છે.
અને જ્યારે તેમાં સોહમની સમજણ ભળે ત્યારે તે જીવનને જોવાની નવી દૃષ્ટિ આપે છે. ખરેખર આજના આ સઘન અભ્યાસમાં શ્વાસ જેવી સામાન્ય પ્રક્રિયા વિશે જે જાણવા મળ્યું તે અદ્ભુત છે. સોહમ કઈ રીતે બને છે અને આખી યાત્રા કેવી રીતે શ્વાસને એક નાના વિરામમાં છુપાયેલી છે તે બહુ રોમાંચક છે. મને પણ આ ચર્ચામાં બહુ મજા આવી. તો જતા જતા સાંભળનાર માટે એક એવો વિચાર મૂકવો છે જે કદાચ લાંબા સમય સુધી મનમાં ગુંજતો રહેશે. જો આજે સમજાયેલા સિદ્ધાંત મુજબ દરેક જીવ શ્વાસ લેતી વખતે અજાણતા જ સોહમનો જાપ કરે છે, તો જરા કલ્પના કરો. હા, વિચારો કે આખી પૃથ્વી પરના તમામ પ્રાણીઓ, જંગલનો સિંહ, આકાશનું પક્ષી, સમુદ્રની માછલી અને કદાચ વનસ્પતિઓ પણ, શું આ બધા જ જીવો એક સાથે મળીને કોઈ એક વિશાળ સાર્વત્રિક સિમ્ફની વગાડી રહ્યા છે? શું આખું બ્રહ્માંડ એક જ લયમાં શ્વાસ લઈ રહ્યું છે? બહુ સુંદર વિચાર છે આ. આગામી વખતે જ્યારે કોઈ પક્ષીને શ્વાસ લેતું જોવામાં આવે અથવા રાત્રે શાંતિમાં પોતાનો શ્વાસનો અવાજ સંભળાય, ત્યારે વિચારજો કે તે માત્ર ઓક્સિજનની હેરફેર નથી. તે અસ્તિત્વનો મૂળ અવાજ છે જે કોઈ ધર્મ કે ભાષાના ભેદ વિના સતત કહી રહ્યો છે, હું તે છું.